ચાલો, વેલકમ ટુ ધ સેકન્ડ વિડીયો. આમાં આપણે હવે કરીશું સેકન્ડ નંબરનો પ્રોગ્રામ, જેમાં આપણને શું કીધું છે કે તમારે લિંક બટન લેવાના છે અને એ લિંક બટનનો યુઝ કરીને તમારે મેમ્બર, ન્યૂ મેમ્બર અને એક્ઝિટિંગ મેમ્બર બે લિંક બટન બનાવવાના છે. અગર તમે ન્યૂ મેમ્બર પર ક્લિક કરો છો તો ન્યૂ મેમ્બર માટેની પેનલ ઓપન થશે અને એની અંદર આપણને વિઝિબલ શું થશે, તમારે યુઝર નેમ, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ અને ઈમેલ અને સિટી આટલી વસ્તુ લેવાની છે. અને એક્ઝિટિંગ મેમ્બર હશે તો એક્ઝિટિંગ મેમ્બરની પેનલ નંબર 2 બનશે, જેની અંદર તમારે જસ્ટ એની પાસેથી યુઝર નેમ અને પાસવર્ડ લેવાના છે. પણ હા, આ જે ન્યૂ મેમ્બરવાળી જે પેનલ 1 છે ને, એના ડેટા સ્ટોર નથી કરવાના, કારણ કે એમાં કોઈ જ લોજિક નહીં હોય. પણ જ્યારે એક્ઝિટિંગ મેમ્બરનો વાળી પેનલની અંદર જે યુઝર નેમ લઈએ છીએ એ રૂટ હોવું જોઈએ અને જે પાસવર્ડ લઈએ છીએ એ ABCD 1 2 3 હોવું જોઈએ કમ્પલસરી. ઓકે, એમાં ઇફ કન્ડિશન લગાવી દેવાની. અને જો આ વસ્તુ થઈ તો ગુજરાત યુનિવર્સિટી નેક્સ્ટ પેજ ઉપર 5 વખત પ્રિન્ટ થશે. ઓકે, અધરવાઇઝ એ તમને એરર શો કરશે, એલ્સ ડિસ્પ્લે ઇનવેલિડ યુઝર પાસવર્ડ. ડન. ને યુઝિંગ કોડ રેન્ડર બ્લોક એટલે એનો મતલબ શું થયો કે તમારું C# જે છે તમારે ઇનલાઇન લખવાનું રહેશે, જસ્ટ લાઈક ધીસ વન. જે આપણને સરસ શીખવાડ્યું હતું કે ઇનલાઇન લખવું હોય તો આવી રીતે લખાય. સમજી ગયા? તો ચાલો આપણે આ વસ્તુ કરીએ. ઓકે, ન્યૂ વેબસાઇટ C#. પ્રેક્ટિકલ અસાઇનમેન્ટ્સ Pro 2. ઓકે, ડન. સૌથી પહેલા એડ અ ન્યૂ આઇટમ, વેબ ફોર્મ, એડ ડિઝાઇન ટેબ. ડિઝાઇન ટેબમાં તમારે સૌથી પહેલા શું હતું, લિંક બટન લેવાના હતા. ક્યાં છે લિંક બટન? આ રહ્યા. એક લિંક બટન લીધું, ટેબ, બીજું લિંક બટન. ડબલ ક્લિક કરી શકો છો, કર્સર રાઈટ પ્લેસ પર હોવું જોઈએ. પહેલા લિંક બટન પર શું નામ લખ્યું? ન્યૂ મેમ્બર. ઓકે, બીજા લિંક બટન પર શું નામ લખ્યું? એક્ઝિટિંગ મેમ્બર. ડન, પરફેક્ટ. હવે જુઓ, હવે શું કરીશું? પેનલ એડ કરવાની છે, યાદ રાખો. આ એન્ટર કરી દીધું. પેનલ અહીંયા લખેલું હશે, ક્યાં ગયું પેનલ? આ રહી. મૂકી પેનલ, એટલી તમારે મોટી કરો એટલી કરી દેવાની. હવે પેનલની અંદર તમારે શું કરવાનું છે? તો પેનલની અંદર તો સૌથી પહેલાં તમારે એ લખવાનું સાઇનઅપ ફોર્મ છે પહેલાં, કારણ કે આ સાઇનઅપ ફોર્મ ન્યૂ મેમ્બર માટે છે. ઓકે, તો પેનલની અંદર તમારે જે પણ તમારે ટેગ આપીને લખવો હોય, હું અહીંયા H3 ટેગ આપીશ, કે જેમાં લખીશ કે ભાઈ આ સાઇનઅપ ફોર્મ છે. ઓકે, અને આ સાઇનઅપ ફોર્મને હું લાઈન સેન્ટર લાઈન તો નહીં થઈ ને, હા એ વસ્તુ મારો કંઈક કરીએ યાર. હાલો, પહેલાં અહીંયા લખાઈ ગયું ખરી. ચાલો, સાઇન અપ ફોર્મ લખાઈ ગયું. ઓકે, સેન્ટર. થયું. ડન. આ પણ એક પ્રોપર્ટી છે. પ્રોપર્ટી ક્યાં, સોરી, એક ટેગ છે સેન્ટર કરવાનો. જો તમારી અલાઇન આઇટમ સેન્ટર કરવાનો જોર આવતો હોય
તમે આવી રીતે ડાયરેક્ટ સેન્ટર ટેગની અંદર કોઈ પણ વસ્તુ લખી શકો છો. ઓકે, પરફેક્ટ. ચલો, પણ જ્યારે તમે સેન્ટર લખશો ને તો એની આગળ પાછળનું કોઈ વસ્તુ તમને કામમાં નહીં આવે એ વસ્તુ સમજી લેજો. હું તમને બધું પ્રેક્ટિકલ બતાવી રહ્યો છું, ટ્રાય કરીને દરેક પોસિબલ વેઝ જોઈ લો. તમારે સેન્ટરની અંદર H1 ટેગ લખવું પડશે, એવો સીન થાય. પરફેક્ટ. ચાલો નેક્સ્ટ. હવે તમારે શું કરવાનું છે કે તમારે હવે કોમ્પોનેન્ટ્સ લેવાના છે. એ લિટરલ કંટ્રોલ છે ને એક્સબોક્સ છે, લેબલ છે, એ બધા. ઓકે, અહીંયા કોઈ બી રેન્ડમ ટેક્સ્ટ લખી દો. રીઝન એનું તમને કહું, જ્યારે આ વસ્તુ ડિઝાઇનમાં જઈશું ને તો આપણને ખબર પડશે આપણી પ્લેસ ક્યાં છે, અત્યારે આપણું કર્સર ક્યાં છે. ઓકે, ચલો હવે બેક થઈ ગયા. તો પ્રોબ્લેમ આ જ હતી એટલે મેં કીધું. એનીવેઝ ફ્લાટ આપણે ફરી કરી દઈએ. એક કામ કરીએ, અહીંયાથી પણ આપણને લેબલ એડ કરતા તો ફાવે જ છે. ઉચકીને લેબલ અહીંયા મૂકી દો, ઇઝી. બરાબર. હવે જ્યારે ડિઝાઇનમાં જશો લેબલ આવી ગયું હશે નહીં. પરફેક્ટ. ચાલો, કોડમાં પણ તમે મૂકી શકો છો. બરાબર. તો હવે અહીંયા શું લખીશું? સૌથી પહેલાં શું આવ્યું છે? યુઝર નેમ. એન્ટર. તમે અહીંયા ટેબલ ક્રિએટ બી કરી શકો. ટેબલ વાળું વધારે સારું રાખશે તમને. ઓકે, ચાલો એક કામ કરીએ, આપણે આ વસ્તુને ટેબલ પર કરી દઈએ અને ટેબલ પર આ વસ્તુ ઇઝીલી બની જશે. જસ્ટ લાઈક આવું આગુ પાછું કરવું એના કરતાં બેટર છે કે પ્રોપર ટેબલમાં કરીએ. ચાલો, તો હવે અહીંયા એક ટેબલ એડ કરીશું. ટેબલ ઇન્સર્ટ. લગભગ તમારે યુઝર નેમ લેવાનું છે, પછી પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ લેવાનું છે, ઈમેલ એડ્રેસ લેવાનું છે અને સિટી લેવાની છે. 5 વસ્તુ લેવાની છે અને તમારે 6 રોની જરૂર પડશે અને 2 કોલમની જરૂર પડશે. ઓકે ઓકે, ડન. તો અહીંયા સૌથી પહેલી 2 કોલમ તો જોઈન કરવી પડશે શિફ્ટની સાથે, રાઈટ એરો, પછી મોડિફાઈ અને મર્જ સેલ. હવે આની અંદર તમારે લખવાનું સાઇન અપ ફોર્મ. ઓકે, તમે આની વિડ્થ પણ વધારી શકો છો અને આ કન્ટેન્ટને સિલેક્ટ કરીને અલાઇન સેન્ટર. હવે તમે ઇઝી સ્ટાઇલ ને બધું કરી શકો છો કે બોલ્ડ કરવું છે, શું કરવું છે, ઘણું બધું હોય છે. તમારે બેકગ્રાઉન્ડ, બોક્સ, પોઝિશન, ટેબલ, ફોન્ટ સાઇઝ, એક્સ્ટ્રા લાર્જ. ઓકે, પછી ફોન્ટ કલર બી હશે અહીંયા. ફોન્ટ સ્ટાઇલ તમારે જે રાખવી હોય, ફોન્ટ ફેમિલી જે રાખવી હોય, કોઈ અલગ રાખવી હોય તો ફોન્ટ વેરિયર, ફોન્ટ કલર આ રહ્યું રેડ. એ અંડરલાઈન કરતો અંડરલાઈન પણ આપણે મજા નહીં આવે. ઓકે, થઈ ગયું. ચાલો, હવે બધામાં સિંગલ ને આ કોલમ આખો આટલા લઈ લો, ઇનફ છે. ઇન્ક. પરફેક્ટ. ઇવન આ ટેબલ પણ આપણે નાનું કરી શકીએ છીએ. ઓકે, ઓટોમેટિક થઈ જશે, વાંધો નહીં. ચાલો ફટાફટ આપણે કામ બતાવીએ. લેબલ લઈએ એક, બરાબર. સેકન્ડ લેબલ, થર્ડ લેબલ, ફોર્થ લેબલ. પહેલા લેબલમાં લખીશું યુઝર નેમ. ઓકે, સેકન્ડમાં લખીશું પાસવર્ડ. થર્ડમાં લખીશું કન્ફર્મ પાસવર્ડ. ફોર્થમાં લખીશું ઈમેલ. અને ફિફ્થમાં લખીશું શેડી.
હજી એક બટન માટે કહ્યું ને, રાઈટ ક્લિક, ઇન્સર્ટ રો ઓર કોલમ. ઇન્સર્ટ રો, કેટલી રો? એક જ રો દેવી છે. બટન માટે બી શિફ્ટ રાઈટ એરો, રાઈટ ક્લિક, મોડિફાઈ, મર્જ સેલ. હવે અહીંયા બટન મૂકી દઈએ. બટનનું નામ રહેશે સાઇન અપ, નહીં સબમિટ બટન. ઓકે, હવે આ બટનને પણ આપણે સેન્ટર કરી દઈશું. અલાઇન સેન્ટર. ઓકે, હવે આ જે બટન છે, બટનને ટુ ફોર કલર રેડ. ઓકે, બોર્ડર કલર બ્લુ, કોઈ ચાલે. બોર્ડર વિથ 3 પિક્સલ. બોર્ડર સ્ટાઇલ solid. બેક કલર યલો. પરફેક્ટ થઈ ગયું. એમાં આવી રીતે હવે આ જે પેનલ બનાવી આપણે, પેનલને એની સાઇઝની કરી દઈએ, બહુ મોટી નથી રાખવી. પરફેક્ટ. ચાલો, હવે આની સામે ટેક્સ્ટ બોક્સ એડ કરવાના છે. બધા ટેક્સ્ટ બોક્સ એડ કરી દઈએ. ટેક્સ્ટ બોક્સ 1 2 3 4 5 and રોની હાઈટ મોટી કરવી છે મારે. પ્રોપર વિઝિબલ થાય એના માટે. પરફેક્ટ. કેટલા શોર્ટ ચાલતો, ચાલો બરાબર છે. હવે આ વસ્તુના ફોર કલર એક મસ્ત આપી દઈએ. એન્ટર. ઓકે, ચાલો. હવે આ પેનલ 1 પર સિલેક્શન કર્યું. પેનલ 1 આવી ગયો આઈડી. બેક કલર, પેનલ 1 નો બેક કલર એકદમ લાઇટ કલર આપી દઈએ. ઓકે, થોડો બ્રાઇટ થઈ ગયો. ચલો વાંધો નહીં, અત્યારે થોડો બ્રાઇટ થઈ ગયો ને. ચાલો કંઈ નહીં. એન્ટર. સેકન્ડ પેનલ એડ કરીશું. સેકન્ડ પેનલ એડ કરી સેમ એટલે જ સાઇઝ થોડી ઓછી પડે એનાથી. નીચે આવ્યા તેમ અહીંયા એવી રીતે હવે કઈ વસ્તુ એડ કરવાની છે. આ જ ટેબલને આખું એડ કરીને અપડેટ કરી દઈએ તો બી ચાલે. એક વસ્તુ બીજી કે હું તમને કહેવાનું રહી ગયું, દુબારો કહી દઉં. પહેલા ટેબલ કોપી કરી લઈએ ફટાફટ. સેમ સ્ટાઇલિંગ હોવું. કોપી, પેસ્ટ, સેવ બટન. ઓકે, ચાલો તમારું ટેબલમાંથી હવે જેની જરૂર નથી એ રો ડિલીટ કરી દઈશું. તો આ રો છે, આ રો પર રાઈટ ક્લિક કરો, ડિલીટ રો. ઈમેલ વાળી રો છે, ઈમેલ વાળી રોની પણ જરૂર નથી. ડિલીટ રો. સિટી વાળી રોની પણ જરૂર નથી. પાસવર્ડ ફિલ્ડ વાળી રો બહુ મોટી થઈ ગઈ છે નહીં. આ સબમિટ બટન છે, હવે એનું બટન થઈ જશે લોગિન. જુઓ હવે હું તમને શું કહેવા માંગુ છું. છે ને સાઇન અપ ફોર્મનું થઈ જશે સાઇન ઇન ફોર્મ, તો લોગ.
ડન. પેનલ 2 સિલેક્શન કર્યું, એનો બેક કલર સેટ કર્યો, એનો લાઇટ કલર લ્યો. ઓકે ડન. હવે જો આ યુઝર નેમ છે, યુઝર નેમ માટે જે ટેક્સ્ટ બોક્સ આવે એ સિંગલ લાઇન હોય, બરાબર. ટેક્સ્ટ મોડ તો સ્ટ્રિંગમાં જ હશે, પણ પાસવર્ડ માટે તમે ટાઈપ કરો ને તો એ બી શો કરે. એના કરતાં બેટર છે એને હાઈડ રાખો. એના માટે ટેક્સ્ટ મોડ પાસવર્ડ કરી દેવાનું. આઈ નો તમે એમ કહેશો કે ઈમેલ માટે પણ અહીંયા ઈમેલનું લખેલું છે, પણ એ નહીં કરવાનું, કારણ કે ઈમેલ માટે કરશો ને તેનું લોજિક બહુ જબરજસ્ત છે. આઈ મીન દેટ કે તમારે અહીંયા ઈમેલ પર કરવું પડે, પછી બાજુમાં એનું વેલિડેશન એડ કરવું પડે, એ વેલિડેશન માટે આને સિલેક્શન કરવું પડે, બધું બહુ મથામણ છે. હવે આ સ્ટોરેજ નથી થવાનું ડેટાબેઝમાં, તો તમારે કોઈ કરીને પણ કોઈ મતલબ નથી. ડન. સમજી ગયા? ચાલો આ પાસવર્ડ ઓકે. પરફેક્ટ. હવે એટલું નાનું તો જોવા જવાનો કોઈ મતલબ નથી ભાઈ. ચલો સેવ કરી દો. હવે શું છે, જે છે મેન વસ્તુ હવે છે કે આની પર ક્લિક કરો તો આ વસ્તુ દેખાવી જોઈએ, અને આની પર ક્લિક કરો તો આ વસ્તુ દેખાવી જોઈએ. હવે આપણે આવી જઈશું લોજિક્સ પર. કોઈ પણ પર ડબલ ક્લિક કરો કે લોજિક તો લખવાનો છે. હવે પેજ લોડ ઇવેન્ટ પર પહેલા તમારે લખવાનું છે ઇફ ઇઝ પોસ્ટબેક. અગર જો આ વસ્તુ પોસ્ટબેક થતી હોય તો શું કરવાનું છે, પેનલ 1 ડોટ visible is equal to false. Panel 2 dot visible is equal to false. આનો મતલબ શું થયો? એક સેકન્ડ લો, પ્રોબ્લેમ આવી રહી. Error only assign the call increment or decrement expression as an attachment. एक सेकंड. નક્કી શું થાય કે જો આ પેજ લોડ કરે ને તો પેનલ 1 કે પેનલ 2 બંને ના દેખાવા જોઈએ. એક કરી લઈએ. આઈ હોપ સો એ રન થવું જોઈએ. લેપટોપમાં થોડોક ઇશ્યુ છે એટલે થોડુંક ડીલે વર્ક કરી રહ્યું છે. ઘણી બધી વસ્તુ મલ્ટીટાસ્કિંગ એક સાથે લોડ થઈ રહી છે એટલે જોઈ લો. પેજ લોડ થયું પણ પેનલ શો ના કરી. ગમે તેટલી વાર પેજ તમે લોડ કરશો પેનલ શો નહીં કરે તમને. અત્યારે આપણે ક્લિક ઇવેન્ટ પર પેનલને શો નથી કરાવી એટલે નથી બતાવતા. ઓકે ચાલો હવે ક્લિક ઇવેન્ટ્સ લખવાનું સ્ટાર્ટ કરીએ. જો પેનલ 1 પર ગમે તેટલો ડેટા ઇન્સર્ટ કરો શું જ નથી થવાનું, ડેટા સ્ટોર પણ નથી થવાનો, બરાબર. હવે લિંક બટન 1 શું હતી, લિંક કે ન્યૂ મેમ્બર, તો આ પેનલ શો કરે અને આ શો ના કરે. સિમ્પલ છે કે આ જ વસ્તુ છે ને એ અહીંયા આવશે, બટ ફરક એટલો થશે કે આ ટ્રુ થઈ જશે. કેમ તો કે પેનલ 1 શો કરવાની છે, પેનલ 2 નથી કરવાની. ઓકે એટલે સાઇન અપ ફોર્મ શો કરવાનું છે, લોગિન ફોર્મ શો નથી કરવાનું. એક્ઝિટિંગ ઇવેન્ટ પર ડબલ ક્લિક કરો, એમાં આ વસ્તુનું ઊંધું થઈ જશે કે આ ફોલ્સ રહેશે
અને આ ટ્રુ થઈ જશે. એટલે મતલબ શું થશે કે આ શો કરશે. ડન. હવે સબમિટ બટન પર ક્લિક કરવાનું. સબમિટ બટન પર શું થશે? સબમિટ બટન પર આ ઇવેન્ટ હશે. કેમ? તો કે એનો ડેટા સ્ટોર નથી જવાનો, બસ ખાલી એ ટ્રાન્સફર થવાનું છે સેકન્ડ પેનલ ઉપર, જે છે લોગિન વાળા પેજ બટન ઉપર છે. હવે અહીંયા શું થશે? અહીંયા તો પહેલાં બે વસ્તુ ધ્યાન રાખવાની કે આ જે કન્ટેન્ટ બોક્સ છે ને, આ ટેક્સ્ટબોક્સ 1 અને ટેક્સ્ટબોક્સ 2 જેની આઈડી ટેક્સ્ટબોક્સ 6 અને ટેક્સ્ટબોક્સ 7 છે, એ લોકોનો ડેટા આપણને જોઈએ છે. તો શું કરવાનું? સ્ટ્રિંગ વેરિયેબલ લેવાનું, યુઝર નેમ અને પાસવર્ડ. હવે શું કરવાનું? યુઝર નેમની અંદર ટેક્સ્ટબોક્સ કયું હતું 6.text ને સ્ટોર કરવાનું અને પાસવર્ડની અંદર ટેક્સ્ટબોક્સ 7.text ને સ્ટોર કરવાનું. પરફેક્ટ. આટલું કામ થઈ ગયું. હવે ઇફ કન્ડિશન મૂકવાની. શું મૂકવાની? ઇફ યુઝર નેમ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટ્સની અંદર રૂટ એન્ડ પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ ABCD 1 2 3, તો શું થવું જોઈએ? રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ ટુ પેજ. કયું પેજ? GU.ASPX. ઓકે. અધરવાઇઝ શું થવું જોઈએ? એલ્સ. હવે એક લેબલ મૂકી દઈએ આપણે, કારણ કે જો અહીંયા રિસ્પોન્સ ડોટ રાઇટ લખીશું ને તો આપણા લિંક બટન્સની ઉપર આવશે. એના કરતાં બેટર છે કે લેબલમાં આવે. ઓકે. આપણે અહીંયા એક લેબલ એડ કરી દઈએ. લેબલ વિઝિબલ નહીં હોય એવું રાખીશું આપણે. ઓકે. લેબલનો કલર અહીંયાથી આપણે સિલેક્ટ કરી દઈએ. ફોર કલર ગ્રીન. ઓકે. અને ફોન્ટ થઈ ગયું. ઓકે. કે રેડ બી રખાય. ગ્રીન થોડા છે, રેડ રાખવાનો. રેડ. ડન. હવે આ લેબલ તો પહેલા વિઝિબલ નહીં હોય. ઓકે. સોરી, ખાલી આપણે એડ કરી દઈશું કે લેબલ. હવે સિલેક્ટ કર્યું ને, લેબલ ડોટ વિઝિબલ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ અને અહીંયા એલ્સ વખતે લેબલ ડોટ વિઝિબલ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ અને લેબલ ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું કીધું હતું આપણને? તો આપણે રૂટ પાસવર્ડ રૂટ નેમ આપી દીધું, પાસવર્ડ ABCD 1 2 3 આપી દીધું અને ઇનવેલિડ યુઝર પાસવર્ડ. ઓકે. ઇનવેલિડ યુઝર પાસવર્ડ. તો હવે કોઈ કન્ડિશન રહે છે યુઝિંગ રેન્ડર. હા, બસ એ ગુજરાત યુનિવર્સિટી 5 વખત બતાવવાનું છે એ જ. ઓકે. હવે GU નામનું પેજ બનાવીશું. રાઈટ ક્લિક, બિલ્ડ આઇટમ, વેબ ફોર્મ, GU. હવે આની અંદર શું કરીશું? એક લેબલ મૂકીશું. લેબલ ડોટ વિઝિબલ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ અને લેબલ ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ અને લેબલ ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ.
નોર્મલ ગુજરાત યુનિવર્સિટી લખ્યું પહેલાં તો એ જોઈ લઈએ શું આવે છે. ગુજરાત યુનિવર્સિટી આવી ગયું. ચાલો હવે ફોર લૂપ ને બધું બનાવવાનું છે. આ કોડ રેન્ડર યુઝ કરીશું. C# ઇન્ટરનલી લખ્યું હોય તો ફોર લૂપ for I is equal to 0, I is equal to 0 અને નહીં ફોર લૂપ નહીં, પહેલાં તો ઇન્ટીજર I is equal to 0 અને J is equal to 1. ઓકે, હવે તમારે અહીંયા લખવાનું રહેશે ફોર લૂપ I is equal to 0, I less than 5, I plus plus. ફોર લૂપ સ્ટાર્ટ કરીએ છીએ. ફોર લૂપ સ્ટાર્ટ કરતાની હાથમાં શું કરવાનું છે? ખાલી J++ કરવાનું છે. તો ફોન્ટ અને ફોન્ટની અંદર અને અહીંયા ફોન્ટ ઇઝ ઇક્વલ ટુ સાઇઝ હોય ને ફોન્ટની, એમ જસ્ટ નોર્મલ બતાવું તમને કે ફોન્ટની સાઇઝ 5 લખી આપણે સેવ કરીએ તો આવે છે ને મારો 20. હા, જો થાય છે બરાબર. બસ આ લોજિકને ડાયનામિકલી ચેન્જ કરવાનું છે. સેમ આ વસ્તુ કરી ઇઝ ઇક્વલ ટુ J++ અને અહીંયા ફરી એ જ વસ્તુ અને ફોર લૂપને પૂરું કરવાનું છે. પરફેક્ટ. જોઈએ કે જો સમજીએ કે I0 અને J1 છે, I5 થાય ત્યાં સુધી J++ થતું રહેશે અને ગુજરાત યુનિવર્સિટી 5 ટાઈમ્સ મલ્ટીપ્લાય થઈ જશે અને પ્રિન્ટ થઈ જશે. ડન. સેવ. ગુજરાત યુનિવર્સિટી પણ ક્યાં છે આપણું ડિઝાઇન ટેબ? કે અહીંયા છે ડિઝાઇન ટેબ અને સેન્ટર કરવાનું છે. કઈ રીતે સેન્ટર કરીશું? મે બી અને સેન્ટર ટેગની અંદર લખી કાઢીએ તો કદાચ ઇઝી રહે આપણા માટે. સેવ ડિઝાઇન આવી ગયું સેન્ટર ટેગ. ચાલો પરફેક્ટ. હવે ડિફોલ્ટ વાળું જે છે આપણે લોજિક બધા લખી દીધા છે. પરફેક્ટ. કે અહીંયા વિઝિબલ ટ્રુ ફોલ્સ બધું કરી દીધું, લેબલ ટ્રુ કરી દીધું, ઇનવેલિડ યુઝર પાસવર્ડ કરી દીધું. ઓકે, અહીંયા એક વસ્તુ મારે તમને બતાવવાની રહી ગઈ કે રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ એનો મતલબ થાય કે એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર નેવિગેટ કરાવડાવવું. ચાલો રન કરીશું. શું કોઈ એરર છે લાગે છે? બિલ્ડ સક્સેસફુલ. રન થાય છે. ઓકે, જો પેનલ નથી શો, ન્યૂ પર ક્લિક કરશો તો ન્યૂની પેનલ શો કરશે. એક્ઝિટિંગ પર ક્લિક કરશો તો એક્ઝિટિંગની પેનલ શો કરી. પરફેક્ટ વર્ક કરે છે. ન્યૂ પર આવ્યા, અહીંયા યુઝર નેમ લખ્યું જૈનિશ, પાસવર્ડ લખ્યો. સોરી, યુઝર નેમ આપણે જૈનિશ થોડી આપણે રૂટ રાખવાનું છે ને. રૂટ, પાસવર્ડ લખ્યો ABCD 1 2 3. આઈ નો કે ડેટાબેઝમાં સ્ટોર નથી થવાનું, બટ જસ્ટ ખાલી એમને આપણા શોખ માટે લખી નાખવાનું કે ભાઈ root@gmail.com. સિટી છે આપણી, એમ તમે પ્રોપર ફોર્મેટિંગ કરજો
અહીંયા ગેપ વધી ગયો. ઓકે, એક્ઝામમાં પ્રોપર ફોર્મેટિંગ કરી દેજો. સબમિટ પર ક્લિક કર્યું, લોગિન ફોર્મ પર આવી ગયા. હવે અહીંયા યુઝર નેમ ખોટું લખીએ, પાસવર્ડ કંઈ બી લખીએ. લોગિન ઇનવેલિડ યુઝર અને પાસવર્ડ આવી ગયું. પરફેક્ટ. અગર આપણે રિસ્પોન્સ ડોટ રાઇટ યુઝ કરતા તો આવી રીતે ના આવતું, અહીંયા ઉપર આવી જતું. ઓકે, ન્યૂ મેમ્બરની પણ ઉપર. ચાલો હવે સાચું લખીએ. રૂટ ABCD 1 2 જો યુનિવર્સિટી 5 ટાઈમ્સ પ્રિન્ટ થઈ ગયું. 1 2 3 4 5 ટાઈમ્સ. પરફેક્ટ. આ કેવી રીતે થયું? આનું જે લોજિક ફોર લૂપમાં આપણે લખતા હોઈએ છીએ સેમ એ જ લોજિક હતું ફોર લૂપમાં, બીજું કાંઈ જ નહોતું. ખાલી એ ફરક એટલો હતો કે ઇન્ટરનલી યુઝ કરેલું છે. ઓકે, આઈ હોપ કે આમાં તમને સમજ આવી ગઈ હશે કે કઈ રીતના આખું વર્ક થયું છે. ખાલી પેનલ ડોટ વિઝિબલનું લોજિક લખવાનું હોય અને ઇફ કન્ડિશનમાં યુઝર નેમ અને પાસવર્ડ આપી દેવાનું. પરફેક્ટ. જો આ લેબલને તમે ટ્રુ અહીંયા નથી કરતા અને ઉપર ફોલ્સ નથી કરતા ને, તો તમારું લેબલ છેક સુધી શો કરશે. ઇવન ભલે ને તમે લિંક બટન્સ પર ક્લિક કરો કે ના કરો, કે પેનલ શો કરે કે ના કરે, તમારું લેબલ તો શો કરશે. એના કરતાં બેટર રહેશે કે તમારે ફોલ્સ કરી દેવું એને, અને પછી જરૂર પડે ત્યારે જ ટ્રુ કરવું. જસ્ટ લાઈક ધીસ વન. ઓકે, અને ઇવન અહીંયા તમે એનો કલર ચેન્જ કરાવી શકો, ઘણું બધું કરાવી શકો. કન્ટિન્યુ કોડ કરી રહે છે, પણ એના બેટર છે કે અહીંયાથી કલર પહેલેથી ચેન્જ કરેલો રાખવાનો. ઓકે, આ તો તમારો સેકન્ડ પ્રોગ્રામ. ચાલો તો એ કમ્પ્લીટ કરીએ.